હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ HKGPSC. ધીસ ઇઝ હરપાલ સિંહ રાઠોડ. લાસ્ટ ટાઈમ જે આપણે ટેલિગ્રામમાં વાત કરી હતી એ મુજબ અમુક એકેડમીઓ દ્વારા જે સોલ્યુશન કરવામાં આવેલ છે STIના, બરોબર, એમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ડાયરેક્ટ એમને જવાબ આપી દીધા છે, પરંતુ ક્યાંક ઘણા પ્રશ્નો જ ખોટા છે. અમુક પ્રશ્નો તમે જુઓ તો બરોબર, અને અમુકની અંદર ઓપ્શનમાં થોડી ઘણી ગડબડ કરી નાખી છે, બરોબર, અને અમુક જે એમના દ્વારા જે જવાબ આપવામાં આવ્યા હતા એ જવાબ ક્યાંક ને ક્યાંક ખોટા જવાબ હતા. એટલા માટે થોડા સમય પછી આપણે આ સોલ્યુશન લઈને આવેલા છે, જેમાં ફક્ત અને ફક્ત આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીના જે પ્રશ્નો હતા એનું સોલ્યુશન કરવાનો ટ્રાય કરશું. સાયન્સ એન્ડ ટેકનોલોજી એની સાથે જ એન્વાયરમેન્ટ આવી જાય છે, એટલા માટે એન્વાયરમેન્ટના જે પણ બે ત્રણ પ્રશ્નો છે એ પણ આની અંદર આવી જશે, અને સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે સંકળાયેલું જે કરંટ અફેર્સ છે એ પણ આની અંદર આપણે કવર કરી લઈશું. બરાબર, તો ચલો સ્ટાર્ટ કરીએ. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, અહીંયા હું વાત કરી રહ્યો છું એ જે પેપર છે એ સિરીઝનું પેપર છે, બરોબર, એટલે એ સિરીઝના પેપર વાળા જે પણ ભાઈઓ બહેનો જે હશે એમના માટે આ સીધો આંકડો એમને ખબર પડી જશે પ્રશ્ન કયો છે. બરોબર, અહીંયા પ્રશ્ન પૂછાયેલો છે NIDM નું પૂર્ણ રૂપ શું છે? તો એમાં જવાબ એ જ આવશે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. અહીંયા ઓલરેડી તમને બતાવેલું છે એ પ્રમાણે, બરોબર, જે એકદમ સિમ્પલ પ્રશ્ન હતો. બરાબર, નેક્સ્ટ એમાં જોઈએ, ગ્લોબલ પોઝિશનિંગ સર્વિસ GPS એ કયા સિદ્ધાંત પર આધારિત છે? તો એમાં જવાબ આવશે બી, ત્રિપક્ષીય ટ્રાયલેટરેશન તરીકે એને ઓળખવામાં આવે છે. હવે અહીંયા થયું એવું ને કે ભૂલ જીપીએસસી દ્વારા અહીંયા આગળ થયેલી છે. આ જે જીપીએસ જે છે ને, જીપીએસ નું ખરેખર તમે પૂર્ણ રૂપ જોવા જાઓ ને તો એને કહેવાય ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. અહીંયા જે સર્વિસ છે એની જગ્યાએ જવાબ આવશે, પ્રશ્નમાં આવશે સિસ્ટમ. બરોબર, સર્વિસ એવું ક્યાં છે જ નહીં, જીપીએસ નું ફૂલ ફોર્મ સર્વિસ થાય, આવું સર્વિસ ક્યાંય આવતું છે નહીં. એટલે કાલે ઉઠીને આપણે આ પ્રશ્નને કેન્સલ કરાવવો હોય તો આની અંદર ચાન્સીસ આપણા પાસે છે, કારણ કે S ફોર સિસ્ટમ થાય છે, નહીં કે સર્વિસ. સિસ્ટમ અને સર્વિસ બંનેના મિનિંગ અલગ અલગ થાય છે એને આધારે, બરોબર. પરંતુ અહીંયા ઉપરથી તમે સિદ્ધાંત ઉપર જોવા જાઓ તો અહીંયા સિદ્ધાંત જે સિસ્ટમનો છે એ આવશે ટ્રાયલેટરેશન. કઈ રીતે કામ કરે છે એ અહીંયા તમને જોવા મળે છે. ક્લાસીસમાં ઓલરેડી લેક્ચરમાં મેં આ વસ્તુ બતાવી પણ હતી. જે મારા સ્ટુડન્ટ છે એમને આ વિશે સારી એવી માહિતી છે જ, બરોબર. જે નથી એ લોકો પણ ક્યાંક ને ક્યાંક ભણ્યા હશે, ક્યાંક એમણે વાંચ્યું હશે, એટલે એમને આનો આઈડિયા આવી જશે, બરોબર. એટલે જવાબ આવશે અહીંયા આગળ ટ્રાયલેટરેશન. ઓકે, એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, રિમોટ સેન્સિંગ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન છે, પ્રોફેસર પિશારોથ રામ પિશારોટીને ભારતમાં રિમોટ સેન્સિંગ એટલે કે દૂર સંવેદનના પિતા ગણવામાં આવે છે. આ વિધાન એકદમ સાચું છે. ઓકે, એના પછી છે, નાળિયેરીના મૂળિયા કરમાવાના રોગને રિમોટ સેન્સિંગ એટલે કે દૂર સંવેદનથી શોધી કાઢનાર તેઓ સૌપ્રથમ હતા. તો અહીંયા આગળ જે પ્લાન્ટની વાત કરી છે, નાળિયેરની વાત કરી છે, એ બિલકુલ સાચું છે. અને અહીંયા જે બીજી વસ્તુ વાત કરી છે, મૂળિયા કરમાવાના રોગને, તો આની અંદર તમે રોગ જોવા જાઓ ને એ રોગ છે કોકોનટ વિલ્ટ રૂટ તરીકે એને ઓળખવામાં આવે છે. અહીંયા ઓલરેડી બતાવેલું પણ છે, કોકોનટ વિલ્ટ રૂટ કહેવાય છે. તો શરૂઆતમાં તમે જોશો તેના પર્ણ ચીમડાતા આપણને જોવા મળે છે, બરોબર. પર્ણ ચીમડા છે ને એટલે પછી જે અંદર જે મૂળિયા આવેલા છે, બરોબર, એ મૂળિયાની અંદર સડો લાગતો જોવા મળે છે. ઓકે, તો અહીંયા જે વસ્તુ આવે છે એ સડો લાગવો એને કહેવાય છે, એને આપણે કરમાવું કહી શકીએ નહીં. એટલે એ રીતે જોવા જઈએ તો આ બીજું વિધાનને આપણે ત્યાં કેન્સલ કરાવી શકીએ એમ છીએ, બરાબર. પરંતુ આમ તમે જોવા જશો તો ત્યાં અલગ અલગ બે ના ઇંગ્લિશ સ્પેલિંગ આવે છે બંનેના, જેનો એકનો મતલબ સડો થશે, બીજાનો મતલબ અહીંયા કરમાવું થશે. પણ કરમાવું જે શબ્દ છે એ જનરલી પર્ણ એટલે કે જે પાનું હોય, બરોબર, પત્તા જે હોય છે એના કર્માઓ સાથે એ વધારે ત્યાં આગળ રિલેટ થતું આપણને જોવા મળશે. એટલે અહીંયા આગળ ચાન્સ છે. બાકી આ જે વસ્તુ છે કે શોધી કાઢનાર જે સૌપ્રથમ હતા, તો એ બિલકુલ એ ખરું જ છે. ઓકે, તો અહીંયા આગળ થોડો કોઈ ચાન્સીસ છે, આપણે એ કહી શકીએ. વિધાન પ્રમાણે જોવા જઈએ તો સાચા વિધાન કયા, તો એમ બંને આગળ સાચા વિધાન બનશે, સી જવાબ ત્યાં આગળ આવી શકે. પરંતુ આ કર્માઓને તમે ધ્યાનમાં લો તો જવાબ અહીંયા આગળ એ બનશે. ઓકે, નેક્સ્ટ એમાં જઈએ આપણે તો 64મો પ્રશ્ન છે, સર જગદીશચંદ્ર બોઝ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તેઓ રેડિયો વિજ્ઞાનમાં તેમના અગ્રિમ કાર્ય માટે જાણીતા છે. તેમણે છોડના શરીર વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ સંશોધન કર્યું હતું. તો અહીંયા જે બે વિધાન આપેલા છે એ બે વિધાનમાં જે પહેલું વિધાન જે કહે છે કે રેડિયો વિજ્ઞાનમાં તેમના અગ્રિમ કાર્ય, તો રેડિયો વિજ્ઞાનમાં એમને ઓલરેડી કામ કર્યું હતું અને બહુ સારું એવું કામ એમણે ત્યાં કરેલું છે. એટલે એ પ્રમાણે જોવા જાઓ તો આ વિધાન કેવું છે, તો કે સાચું છે. બીજું તમે જોવા જાઓ તેમના છોડના શરીર વિજ્ઞાનના ક્ષેત્રમાં, તો હા, પ્લાન્ટ એનાટોમી ઉપર એમને બહુ સારા એવા કામ કરેલા છે. કેસ્કોગ્રાફની પણ એમને શોધ કરેલી હતી, બરોબર. એટલે એ મુજબ જોવા જાઓ તો અહીંયા આગળ બંને એટલે કે 1 અને 2 બંને વિધાન ત્યાં સાચા પડતા આપણને જોવા મળશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ડોક્ટર MS સ્વામીનાથન તેમના કયા યોગદાન માટે ભારતમાં હરિત ક્રાંતિના પિતા તરીકે ઓળખાય છે?
4 વિધાન હતા આની અંદર, 4 ઓપ્શન હતા. અદ્યતન સિંચાઈ પ્રણાલી વિકસાવવી, તો આ ખોટો ઓપ્શન છે. આનુવંશિક રીતે સંશોધિત પાકના ઉપયોગને પ્રોત્સાહન આપવું, ઘઉં અને ચોખાની ઉચ્ચ ઉપજ આપતી રોગ પ્રતિકારક જાતો વિકસાવવી, જૈવિક ખેતી પદ્ધતિને દાખલ કરવી, તો આ પણ ખોટો છે. 2 ઓપ્શન આપણા જોડે રહે છેલ્લે, કે એક તો બી છે અને સી છે. હવે ઘણી બધી ફેકલ્ટી બી જવાબ આપ્યો છે, ઘણી ફેકલ્ટી સી કીધો છે આની અંદર, બરોબર. તો જ્યારે ત્યારે આપણે ફૂડ ક્રાઇસિસનો સામનો કરી રહ્યા હતા, બરોબર, તો એ વખતે આપણે આ સ્ટેપ લીધું હતું અને એમાં સ્પષ્ટ ત્યાં લખ્યું હતું કે એમને આ જે પણ તમે જ્યાં જોશો આમના વિશે કોઈ પણ ત્યાં માહિતી આપેલી હશે, તો ત્યાં સ્પષ્ટ માહિતી આપવામાં આવેલી હતી કે ઘઉં અને ચોખાની ઉચ્ચ ઉપજ આપતી જે જાતો છે, બરોબર, અને એ જાતોમાં પણ સ્પષ્ટતા કરી હતી કે કેવી જાતો હશે, તો કે રોગ પ્રતિકારક જાતો હશે, બરોબર. તે વિકસાવ ઉપર એમણે ત્યાં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને ધ્યાન કેન્દ્રિત કર્યા બાદ એ જાતોને અહીંયા ઉગાડવા, એટલે કૃષિ ક્ષેત્રમાં એને ત્યાં પહોંચાડવાનું કામ પણ બહુ મોટા પાયે એ વખતે થયું હતું, જેના કારણે આપણે કૃષિમાં અને ખાસ કરીને ખાદ્યાન્ન બાબતે આત્મનિર્ભર થયા હતા, જે ઓલરેડી અગાઉ તમે જોશો તો આનો પ્રશ્ન પૂછાયેલો પણ છે, બરોબર. તો એ વિધાન પણ ત્યાં આગળ સાચવું પડશે. એ મુજબ અહીંયા આગળ જે સી ઓપ્શન છે એ સાચો આવશે, આ નહીં, કારણ કે આનુવંશિક રીતે તો છે જ. અહીંયા જે વાત કરી છે રોગ પ્રતિકારક જાતો જે વિકસાવવાની છે, એમાં તમે અહીંયા જુઓ તો ઇમ્પ્રુવમેન્ટમાં તમે જોશો સાયટોજેનેટિક્સની વાત કરવામાં આવે છે, જેનેટિક્સની વાત કરવામાં આવે છે, બરોબર, પછી ફાઇલોજેનેટિક્સની વાત કરવામાં આવે છે. એ બધાનો યુઝ અહીંયા આગળ થયેલો હતો, એટલે એ પ્રમાણે અહીંયા જે ઓપ્શન સી છે એ સાચો જવાબ આપણો રહેશે. ઓકે, નેક્સ્ટ છે આપણા અલગ અલગ જે કોર્સિસ લોન્ચ થઈ રહ્યા છે એના વિશે આગળ માહિતી આપેલી છે. હાલમાં ખાસ એક તો યુપીએસસી નો કોર્સ છે, બીજો જીપીએસસી 1-2 માટેનો કોર્સ છે. જીપીએસસી 1-2 માટેનો જે કોર્સ છે એમાં હાલમાં ઓફર ચાલી રહી છે, જેમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે કે પ્રથમ 100 વિદ્યાર્થીઓ માટે આ કોર્સ આપણે ફક્ત 699 રૂપિયામાં લઈને આવ્યા છે હાલમાં, બરાબર. એના વિશેની અલગ અલગ આ ખાસિયતો કોર્સ વિશે તમને જણાવી છે અહીંયા આગળ, અને કઈ રીતે તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. એનું રજીસ્ટ્રેશનની પ્રોસેસ હાલમાં ચાલુ જ છે, બરોબર. ફક્ત પ્રથમ 100 વિદ્યાર્થીઓ માટે આ 699 ફીસ રહેશે. ત્યારબાદ આની ફીસ જે જૂની જે હતી આપણે 999 રૂપિયા, એ ત્યારબાદ થઈ જશે, બરાબર. તો હાલમાં એટલે કે જે સ્ટાર્ટિંગમાં જે 100 વિદ્યાર્થી જોડાશે એમને આ કોર્સ ફક્ત 699 પડશે. એના સિવાય એસટીઆઈ મેઇન્સનો પણ કોર્સ હાલમાં ચાલુ છે, જેના હમણાં તમે પેપર જેનું આપેલું છે, બરાબર. તો આ કોર્સ પણ તમારું 999 પડે છે, અને આમાં થોડા ઘણા કદાચ ઓફર આવી શકે છે. હાલમાં આ જ છે, ઓફરમાં હશે તો એ તમને આગળ જણાવી દેવામાં આવશે. ઓકે, આના વિશે જે બીજી એક્સ્ટ્રા માહિતી છે ઓલરેડી આપેલી છે, એ તમે વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો. આપણે આગળ વધીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે આધાર વિશે. ઓકે, આધાર વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું છે વિધાન એમાં કે ભારત સરકારની યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલ વ્યક્તિગત ઓળખ માટેની 16 અંકની સંખ્યા છે. બીજું વિધાન છે તે ભારતમાં કોઈ પણ જગ્યાએ ઓળખ અને સરનામાના પુરાવા તરીકે ઉપયોગી છે. તો અહીંયા જે પ્રશ્ન પૂછ્યો છે કે કયા વિધાનો સાચા છે, ઉપરના જે બંને આપેલા છે એની અંદર, તો સ્પષ્ટતા અહીંયા કરેલી છે કે 16 અંકની સંખ્યા, તો અહીંયા 16 નહીં આવે. અહીંયા મેં ડેમોમાં મૂકેલો છે ફોટો, અહીંયા તમે જોઈ શકો છો કે આ 4, બીજા 4 અને ત્રીજા 4, એ ટોટલ 12 અંકની સંખ્યા, 12 આંકડા આના આવશે. એટલે અહીંયા 16 અંક લખેલું છે, મતલબ આ કેવું છે, ખોટું. તો આ વિધાન કેવું થયું, ખોટું વિધાન અહીં આગળ થશે, બરાબર. એના પછી જે બીજું વિધાન આપેલું છે કે સરનામું, તો હા એ વાત બિલકુલ સાચી છે, એટલે એ પ્રમાણે જવાબ અહીં આગળ બનશે ફક્ત 2. ઓકે, તો આ 1 અને 2 બંને આ પેપર જેણે પણ ટીક કરેલું છે એ અહીં આગળ આવશે ને, અહીંયા જવાબ આવશે બી, બરોબર. ફક્ત 2 એનો ત્યાં આગળ જવાબ આવે છે. ઓકે, ઘણા બધાએ પછી આ 16 વાળું પણ વિચારી લીધું છે. તો 16 જે છે એ વીઆઈડી નંબર છે, વર્ચ્યુઅલ આઈડી નંબર જે કહેવાય. જો અહીંયા જે આધાર નંબર આપેલો છે અને એક્ઝેક્ટ નીચે તમને વીઆઈડી જોવા મળે છે, વર્ચ્યુઅલ આઈડી નંબર એને કહેવાય, બરોબર. તો એ તમને જોવા મળશે 16 આંકડાનો, એટલે એ પણ ધ્યાનમાં રાખજો. આવનારી પરીક્ષામાં કદાચ આ તરફથી પ્રશ્ન પૂછી લે એ લોકો કે વીઆઈડી કેટલા નંબરનું છે, અથવા તો વીઆઈડી એ 16 આંકડાનો નંબર છે. તો તમારે એ ખ્યાલ હોવો પણ ત્યાં જરૂરી છે કે વીઆઈડી છે 16 નંબર છે, અને આધાર કાર્ડ નંબર છે એ આપણને 12 આંકડાનો જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ એમાં, તો ગેસોલિન ડીઝલમાં અપસ્ફોટ રોધીકારક એટલે કે એન્ટી નોકિંગ એજન્ટ તરીકે ગંધક એટલે કે સલ્ફર ઉમેરવામાં આવે છે. પહેલું વિધાન આ છે. બીજું છે સલ્ફર ઓક્સાઇડ દ્વારા થતી પર્યાવરણીય અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને ધ્યાનમાં લઈને ઈંધણ માટેના ભારત સ્ટેજ 6 BS6 ઉત્સર્જન ધોરણોએ ગેસોલિન અને ડીઝલ માટે ગંધકની માત્રા 1 મિલિયનમાં 10મા ભાગ ppm નક્કી કરેલ છે. એટલે કે ટૂંકમાં કહી શકીએ કે 10 ppm આપણે કહી શકીએ, બરોબર, એ નક્કી કરેલ છે. એ વસ્તુ આ બંને આવે છે. તો અહીંયા આગળ જે વસ્તુ છે ને કે અપસ્ફોટ રોધીકારક એટલે એન્ટી
નોકિંગ એજન્ટ જેને કહેવામાં આવે છે એ તરીકે ગંધક ત્યાં આગળ આવશે. અને આની તો ઉપરથી આપણે માત્ર ઓછી કરવાની છે, એટલા માટે ધીમે ધીમે આ જો મિશ્રણ ત્યાં આપણે કરી રહ્યા છીએ, બરોબર. તો આની માત્રા ઓછી કરવાની છે, એટલે એન્ટી નોકિંગ એજન્ટ તરીકે સલ્ફર આવશે નહીં, એટલે આ વિધાન કેવું છે તો કે ખોટું છે. બીજું વિધાનની વાત કરી છે તો 10 ppm, તો હા આ વસ્તુ કેવી છે કે સાચી છે, એટલે અહીંયા ફક્ત કયું આવશે 2. અહીંયા સાચું વિધાન તમને પૂછ્યું છે, તો વિધાનોમાં અહીંયા આગળ ફક્ત વિધાન 2 સાચું છે, એટલા માટે આપણો જવાબ આવશે બી, ફક્ત 2 એનો ત્યાં આગળ જવાબ રહેશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એકદમ ઈઝી છે આ તો. મીનામાટા રોગ એ સામાન્ય રીતે નીચેના પૈકી કયા પદાર્થના સંપર્કમાં આવવાથી થાય છે? તો એમાં મીનામાટાનું ડાયરેક્ટલી હતું મર્ક્યુરી, બરોબર. અને મર્ક્યુરી ને આપણે બીજા શબ્દોમાં પારો તરીકે પણ ઓળખીએ છીએ, એટલે જવાબ આપણો આવશે અહીંયા આગળ બી, પારો. નેક્સ્ટ એમાં જોઈએ, નીચેના પૈકી કઈ તકનીકીમાં ભારતની આત્મનિર્ભરતા હાંસલ કરવાની પહેલના ભાગરૂપે પરમ સુપર કોમ્પ્યુટર વિકસાવવામાં આવ્યા હતા? 4 ઓપ્શન હતા: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગ અને ડેટા સ્ટોરેજ સિસ્ટમ. તો આ પરમ સિરીઝ આપણે શરૂ કરી હતી ને, એનું મેઇન કારણ એ હતું કે સુપર કોમ્પ્યુટર બનાવવા. સુપર કોમ્પ્યુટર કેમ? કારણ કે ગણતરીઓ જે છે વધારે ઝડપથી અને વધુ ચોકસાઈપૂર્વક થઈ શકે એ માટે, બરોબર. તો એ આટલું તમને ખાલી ખબર હોય ને કે ગણતરીઓ જે છે વધારે ઝડપથી અને ચોકસાઈપૂર્વક અને સાચી રીતે થઈ શકે, આટલું 3 ખાલી વિધાન તમને ખબર હોય તો પણ આનો જવાબ તમને આવડી જાય. એ છે સી, હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગ, જેને આપણે HPC તરીકે પણ ઓળખીએ છીએ, બરોબર. એટલે અહીંયા જવાબ આવશે આપણો સી. નેક્સ્ટ જોઈએ હવે, ભારતની રાષ્ટ્રીય સાયબર સુરક્ષા નીતિ હેઠળ જાહેર ક્ષેત્રમાં સાયબર સુરક્ષા માટે નીચેના પૈકી કઈ એજન્સી મુખ્યત્વે જવાબદાર છે? તો એમાં જવાબ આવશે આપણો એ, ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ, જેને સર્ટીન તરીકે આપણે ઓળખીએ છીએ, બરોબર. નીચે પણ તે બતાવેલું છે કે સર્ટીન એટલે કે ઇન્ડિયાઝ નોડલ સાયબર સિક્યોરિટી બોડી તરીકે એને ઓળખવામાં આવે છે. જો સીધો જ હતો પ્રશ્ન અને એ ડાયરેક્ટલી પૂછાયેલું છે, બરાબર. સુપર કોમ્પ્યુટરની પરમ શૃંખલા વિકસાવવામાં કઈ ભારતીય સંસ્થા જવાબદાર છે? અહીંયા જે વાત કરી છે પહેલા શું વસ્તુ હતી કે સુપર કોમ્પ્યુટરની ત્યાં વાત કરવામાં આવતી હતી કે પરમ સિરીઝની ત્યાં આગળ વાત કરવામાં આવતી હતી, બરોબર. તો અહીંયા આગળ સ્પષ્ટ વાત કરેલી છે કે પરમ સિરીઝ જે છે એને વિકસાવી છે કોણે? કઈ સંસ્થા એને વિકસાવી છે, બરોબર. 4 ઓપ્શન આપેલા છે. અવકાશ સંશોધન સંસ્થા બિલકુલ આવતી જ નહોતી. ઓકે, આ PRL એ પણ ત્યાં આની સાથે આવતું જ નથી, કારણ કે આ બંને સ્પેસ ડિફેન્સ વાળી વસ્તુ ત્યાં આગળ આવશે. ઓકે, અહીંયા સ્પેસ વાળી છે બંને. આ તમે જોવા જશો તો ન્યુક્લિયર વાળી છે, એટલે આ પણ આવવાનું નથી. તો બાકી જે રહ્યું એ તમને જોવા મળશે સી, એટલે જવાબ આપણો આવશે આની અંદર સી, સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ, જેને આપણે CDEC તરીકે ઓળખીએ છીએ. અને કોમ્પ્યુટર નિર્માણ જે વિકસાવવી, એની સાથે જે અલગ અલગ ડિઝાઇન રેડી કરવી, એની સાથે કોઈ ભારતમાં જવાબદાર સંસ્થા સંકળાયેલી હોય તો મોટામાં મોટી અને જૂનામાં જૂની સંસ્થા તરીકે આપણે CDEC ને ઓળખીએ છીએ. એટલે અહીંયા જવાબ તમારો બનશે CDEC. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો આ એન્વાયરમેન્ટનો પ્રશ્ન આવેલો છે કે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ સભા યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ એસેમ્બલી UNEA માં 193 એટલે કે 193 સભ્ય દેશો છે. બીજું વિધાન છે UNEA પર્યાવરણને લગતી બાબતોમાં નિર્ણય લેનારી વિશ્વની સૌથી ઉચ્ચ કક્ષાની સંસ્થા છે. તો એ મુજબ જોવા જઈએ તો આ બંને વિધાનો કેવા? તો એકદમ આ સાચા છે, કારણ કે UNEA ની વાત કરવામાં આવે તો આ ઉચ્ચ સંસ્થા છે જ. કઈ રીતે? તો કે ઘણા બધા પર્યાવરણ સંબંધિત જે ડિસિઝન લેવાના હોય છે, ક્લાઇમેટ ચેન્જ સાથે જે ઘણા બધા ડિસિઝન લેવાના હોય છે, એ માટે UNEA આગળ આવે છે, પોતાનું પ્રમુખ પદ અને એની જે જવાબદારી નિભાવે છે. અને એમાં ટોટલ 193 સભ્યો છે, એ વાત પણ બિલકુલ સાચી છે. એટલે એ મુજબ જોવા જઈએ તો અહીંયા જવાબ સી, ઓપ્શન સી આપણો આવશે. 1 અને બી બંને ત્યાં આગળ જવાબ એનો આવશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નીચેના પૈકી કોનો જળવાયુ પરિવર્તન અંગેના રાષ્ટ્રીય કાર્યલક્ષી કાર્યક્રમમાં સમાવેશ થતો નથી? તો આજે NAP ની વાત કરવામાં આવે ને, જેને નેશનલ એક્શન પ્લાન તરીકે આપણે ઓળખીએ છીએ, બરોબર. એ અંતર્ગત ઘણા બધા કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યા હતા, જેમાં તમે જોઈ શકો છો ક્લાઇમેટ ચેન્જ સાથે સંકળાયેલા કાર્યક્રમો હોય ને, તો એક છે નેશનલ સોલાર મિશન, જે તમને અહીં આગળ ઓપ્શનમાં પણ જોવા મળે છે. એટલે અહીંયા શું પ્રશ્નની ડિમાન્ડ છે કે થતો નથી. ઓકે, તો આ જે છે એ તો સંકળાયેલું છે. ઓકે, પછી એના પછી તમે જુઓ તો રાષ્ટ્રીય ટકાઉ નિવાસસ્થાન મિશન, તો એ તમને આગળ જોવા મળશે નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ હેબિટેટ, એટલે આપણે એનો ભાગ છે. ઓકે, એટલે આપણે એનો ભાગ જ છે. ઓકે, પછી રાષ્ટ્રીય ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન યોજના, તો એ તમને આની અંદર ક્યાંય પણ જોવા મળશે નહીં.
લાસ્ટ છે નેશનલ વોટર મિશન. તો નેશનલ વોટર મિશન તમને આની અંદર જોવા મળે છે. એટલે આ ત્રણે ત્રણ જે છે ને એ આ કાર્યક્રમનો ભાગ છે, પરંતુ અહીંયા જે પ્રશ્નની ડિમાન્ડ છે કે થતો નથી, એટલે કે કયો કયા કાર્યક્રમ છે જેનો સમાવેશ આની અંદર થતો નથી, તેમાં જવાબ આપણો આવશે સી જવાબ ત્યાં આગળ બનશે. ઓકે, રાષ્ટ્રીય ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન યોજના એ એનો ત્યાં જવાબ આવે છે. નેક્સ્ટ જોઈએ, ધ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, જેને આપણે IUCN તરીકે પણ ઓળખીએ છીએ, એ તેના કયા ઉપક્રમ માટે વધુ જાણીતું છે? 4 ઓપ્શન આપેલા છે, એની અંદર તમને બહુ સારી રીતે યાદ હશે. તમે જે પણ ફોરેસ્ટ વિશે તમે વાંચતા હશો કે જીઓગ્રાફીમાં તમે વાંચતા હશો તો તમને સ્પષ્ટ ત્યાં એક શબ્દ આવ્યો હશે કે રેડ ડેટા બુકની વાત કરવામાં આવે છે, રેડ લિસ્ટની વાત કરવામાં આવે છે. ઓકે, અલગ અલગ સ્પીસીસ છે તો એ સ્પીસીસને અલગ અલગ વર્ગોમાં વહેંચણી કરવામાં આવી છે અને એ વહેંચણી કર્યા બાદ એના સંરક્ષણ માટેના પગલાં લેવામાં આવે છે. ઓકે, તો અહીંયા આગળ જે પગલાં લેવામાં આવે છે એ વસ્તુની સમાવેશ જે છે એ IUCN જે છે એની શ્રેણીમાં કરવામાં આવે છે, એ લિસ્ટમાં કરવામાં આવે છે, અને એ નિભાવવાનું જે આખી પ્રક્રિયા છે એ રેડ ડેટા બુક દ્વારા થતી આપણને જોવા મળે છે. તો એના જે 4 ઓપ્શન આપેલા છે એમાં સી આવશે કે જોખમમાં મુકાયેલી પ્રજાતિઓની લાલ સૂચિ ત્યાં આગળ બનાવવી, એટલે કે રેડ લિસ્ટ બનાવવાની ત્યાં આગળ વાત થઈ રહી છે. અહીંયા જે તમને જોવા મળે છે કે કોલાપ્સની વાત કરવામાં આવે છે, એટલે કે નીચેથી ઉપર તમે જોશો એમ એ વધારે ત્યાં આગળ ગંભીર સ્થિતિ બતાવતી આપણને જોવા મળશે. સૌથી પહેલા છે કે નોટ ઇવેલ્યુટેડની વાત કરવામાં આવે છે, ડેટા ડેફિશિયન્ટની વાત કરવામાં આવે છે, લીસ્ટ કન્સર્ન છે, નિયર થ્રેટન છે, વલ્નરેબલ છે, એન્ડેન્જર્ડ છે, પછી ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે, અને છેલ્લે કોલાપ્સ, એટલે કે ટૂંકમાં હવે એનું ત્યાં આગળ પૃથ્વી ઉપરથી એનું સંપૂર્ણપણે જે નિશાન છે એ હવે કોઈ નિશાન એના રહ્યા નથી અથવા તો એનો નાશ થયો છે એ વસ્તુ અહીં આગળ બતાવે છે. એટલે સૌથી ગંભીરમાંથી ગંભીર પરિસ્થિતિ હોય તો આ, એટલે ઉપરની તરફ જેમ જેમ જશો એમ રિસ્ક ત્યાં વધતું આપણને જતું જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ એમાં જોઈએ તો વર્ષ 2023માં ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ ઇન્ડિયા ગ્રીન ક્રેડિટ કાર્યક્રમનો પ્રાથમિક હેતુ શું છે? તો અહીંયા ક્રેડિટ સમજીને બધા મોસ્ટ ઓફ એ વિચારમાં પડી ગયા હતા કે ટ્રેડિંગ બજારની ત્યાં વાત કરવામાં આવશે, પરંતુ એવું નહોતું. જવાબ આપણો બી આવે છે. ટકાઉ પર્યાવરણ માટેના સ્વૈચ્છિક પ્રયાસોને પ્રોત્સાહિત કરવા એ એનો પ્રાઇમરી એમ જોવા મળશે આપણને. પ્રાથમિક હેતુ એનો એ હતો કે ટકાઉ પર્યાવરણ માટેના જે સ્વૈચ્છિક પ્રયાસો છે એને પ્રોત્સાહિત કરવાની ત્યાં આગળ વાત કરવામાં આવતી હતી, એટલે આપણો અહીંયા જવાબ આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો વંદે ભારત એક્સપ્રેસ વિશે નીચેના વિધાનો જાણી લો. પહેલું વિધાન છે ભારતની સૌપ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન છે. તો સ્વદેશી અને બુલેટ ટ્રેન, હજુ બુલેટ ટ્રેન માટે આપણે વિશ્વના અલગ અલગ દેશો જોડે ટેકનોલોજી માટે કરાર કરી રહ્યા છે, બરોબર. તો સ્વદેશી બુલેટ ટ્રેન આપણે એને કહી શકશું નહીં, એટલે બિલકુલ ખોટું વિધાન છે. બીજું વિધાન છે વંદે ભારત એક્સપ્રેસ સાથેનું કે તે સરકારના મેક ઇન ઇન્ડિયા પહેલનો ભાગ હતી. તો હા, આ વસ્તુ સાચી છે. એટલે બંને વિધાનમાંથી બીજું વિધાન આપણું અહીંયા આગળ સાચું પડે છે. ઓકે, તો એ મુજબ તમે જોવા જાઓ ઓપ્શનમાં તો ઓપ્શન બી ત્યાં આગળ સાચો પડશે અહીંયા આગળ, એટલે આ જવાબ આપણો આ પ્રમાણે બનશે. નીચે તમે જોઈ રહ્યા છો વંદે ભારત જે ટ્રેન છે એ આવી જોવા મળે, અને આ જે બુલેટ ટ્રેનની વાત કરવામાં આવે છે બુલેટ ટ્રેન કંઈક તમને આવી જોવા મળશે. એટલે હજુ ભારતમાં આવું એવું કંઈ શરૂઆત થયેલી જોવા મળતી નથી. એના પગરણ આપણે કહી શકીએ કે હા, એ પગરણ એના મંડાઈ ચૂક્યા છે, એના પર કામ થઈ રહ્યું છે, ઝડપથી આ ટેકનોલોજી ભારતમાં આવી જશે અને આપણે પણ એનો ઉપયોગ બહુ સારી રીતે કરવાના છીએ. ઓકે, તો આ બંનેમાં તમને ફરક જોવા મળે એટલા માટે એના ફોટોગ્રાફ્સ રાખેલા છે જેનો તમે અભ્યાસ કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો હવાઈ મથક એટલે કે એરપોર્ટ ઉપર મુસાફરોના પ્રવેશની સુવિધા માટે ડીજી યાત્રા કઈ તકનીક ઉપયોગ કરે છે? મેં ઓલરેડી ક્લાસમાં પણ ઘણી વાર કીધું હતું કે આ પ્રશ્ન આ સંબંધિત જે પ્રશ્ન છે એ પૂછાઈ શકે એમ છે, બરોબર. અને પ્રશ્ન અહીં આવેલો જોવા મળે છે કે 4 ઓપ્શન છે બાયોમેટ્રિક ફેશિયલ રિકોગ્નિશન, બીજો છે બ્લોકચેન, ત્રીજો છે આર્ટિફિશિયલ ઇન્ટિગ્રેટિંગ સિસ્ટમ, અને ચોથું છે QR કોડ સ્કેનિંગ. તો અહીંયા આપણો જવાબ જે આવે છે ઓપ્શન એ સાચો પડશે. બાયોમેટ્રિક ફેશિયલ રિકોગ્નિશનની વાત કરવામાં આવશે કે બાયોમેટ્રિકની મદદથી ચહેરાની ઓળખ ત્યાં કરવામાં આવે છે. ઓકે, તો આખી પ્રક્રિયા ઓલરેડી લેક્ચરમાં મેં ભણાવી પણ હતી, બરોબર. તમે પણ જ્યાં ભણ્યા હશો ત્યાં તમે આને સારી રીતે ભણ્યા હશો. એટલે ડાયરેક્ટલી તમે જેવું અહીંયા સ્કેન થઈ જશે ને એટલે બધો તમારો ત્યાં ડેટા આવી જશે. એટલે ઓલી જે લાઈનો જે થતી હતી ને એરપોર્ટ ઉપર, એ લાઈનો અને બીજું એક તો લાઈનોમાં ઘટાડો કરવો, સમયનો બચાવ ત્યાં આગળ થઈ શકે, બરોબર. અને બીજા બધા ઘણા બધા સંસાધનોનો પણ બચાવ કરવા માટે આ પદ્ધતિને આપણે હાલમાં ઉપયોગ કરીએ છીએ, બરોબર. એટલે એક વસ્તુ એ છે. બીજી વસ્તુ છે કે સિક્યોરિટી, એટલે કે સારી એવી એની સુરક્ષા પણ મળતી જોવા મળે છે. જે તે વ્યક્તિ છે એ વ્યક્તિ ત્યાં આગળ એક્સેસ મેળવી શકશે, એના સિવાય બીજો કોઈ વ્યક્તિ પણ એક્સેસ મેળવીને અંદર પ્રવેશી શકશે નહીં. ઓકે, તો એ એનો પ્રાથમિક હેતુ આમાં રહેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે 78મો.
ગગન એટલે કે જીપીએસ એડેડ જીઓ ઓગમેન્ટેડ ઉપગ્રહ આધારિત નેવિગેશન પ્રણાલી કઈ બે ભારતીય સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી હતી? તો ખૂબ જ ઇઝી એવો પ્રશ્ન હતો. એમાં જવાબમાં આવશે 1 અને 2. હવાઈ દળ આવતું નથી, રક્ષા સંશોધન પણ નહીં આવે. અહીંયા 1 અને 2 આવશે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા, જેને આપણે ઈસરો તરીકે ઓળખીએ છીએ. ઓકે, અને ભારતીય હવાઈ મથક પ્રાધિકરણ, એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. કારણ કે આ જે ગગનનો ઉપયોગ જે છે એ હવાઈ યાતાયાત માટે, એટલે કે જે પ્લેન્સની વાત કરવામાં આવે, એરોપ્લેનની વાત કરવામાં આવે, તેના નેવિગેશન માટે બહુ વધારે પડતું ઉપયોગી આપણને જોવા મળે છે. એટલા માટે આ બંને દ્વારા ભેગા થઈને આ સર્વિસ શરૂ કરવામાં આવેલી છે, ગગન. ઓકે, તો અહીંયા આગળ 1 અને 2 આવશે, એટલે એ પ્રમાણે ઓપ્શન આપણો થશે એ, ફક્ત 1 અને 2. અહીંયા જો ફોટોગ્રાફમાં પણ ઓલરેડી લખેલું પણ છે, ઈસરો અને AI ની વાત કરવામાં આવશે ત્યાં આગળ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો નીચેના પૈકી કયું એ ફિશિંગ આક્રમણનું ઉદાહરણ છે? 4 ઓપ્શન આપેલા છે કે છેતરીને વ્યક્તિગત માહિતી જાહેર કરાવવા સારું દૂષિત ઈમેલ્સ મોકલવા. બીજો ઓપ્શન છે સર્વરોને ઓવરલોડ કરીને ઇન્ટરનેટ સેવાઓમાં ખલેલ પહોંચાડવી. ત્રીજો ઓપ્શન છે વપરાશકર્તાઓના ડેટાને એન્ક્રિપ્ટ કરવા અને તેને ડિક્રિપ્ટ કરવા માટે પૈસાની માંગણી કરવી. અને ચોથો ઓપ્શન છે ચોરાયેલા ઓળખપત્રોનો ઉપયોગ કરીને નેટવર્કમાં અનધિકૃત પ્રવેશ મેળવવો. તો અહીંયા આગળ ફિશિંગ સિમ્પલ વસ્તુ છે. જ્યારે માછલી પકડવા જાઓ ને ત્યારે માછલીની અંદર જે માછલીને ગમે તે એવો ખોરાક, એટલે કે ટૂંકમાં મોસ્ટ ઓફ અળસિયાનો ઉપયોગ થતો હોય છે કે અળસિયાને આગળ હૂકમાં ભરાવી દેવામાં આવે છે અને પછી એને ફેંકવામાં આવે છે. એટલે આપણે શું જોઈએ કે ભાઈ ચલો કે હા, અળસિયાને શું લાગશે અંદર, માછલીને શું લાગશે અંદર કે અળસિયું એની અંદર આવેલું છે હૂકમાં. એને હૂકથી મતલબ નથી, એને અળસિયાથી મતલબ છે, એને ખોરાક ત્યાં આગળ દેખાય છે. એટલે એ ભૂખની મારી કે ખોરાક ખાવા માટે ત્યાં આગળ જશે અને પછી એ ઝપટાઈ જશે. બરોબર. તો સેમ એવું છે કે જે તે વપરાશકર્તા હશે ને એને આ બહારથી આવા દૂષિત ઈમેલ્સ મોકલવામાં આવે છે. એટલે આ જે તે વ્યક્તિ શું કરશે, એને ઓપન કરવાનો ટ્રાય કરશે. બરોબર. એટલે ઓપન કરે, ટચ કરે, લિંક ઉપર ક્લિક કરશે. બરોબર. એટલે ત્યાં ભરાઈ ગયું, પોતાની બધી ડિટેલ્સ ત્યાં પહોંચી ગઈ. બરોબર. એક તો વસ્તુ આ છે. બીજી વસ્તુ શું થશે કે જ્યારે પણ ઈમેલ ખોલશે ત્યારે અમુક વસ્તુ એની સામે આવશે કે તમારો આઈડી નાખો અથવા તમારો મોબાઈલ નંબર નાખો, આવી વસ્તુ ત્યાં આગળ માંગશે. એટલે આપણા તરફથી જે પણ થોડું નાનો એવો ડેટા એને મળી જાય, એના પછી એને બધું એક્સેસ કરવા માટે ખૂબ લાંબુ એવું મેદાન, મોટું એવું મેદાન એને ત્યાં મળી રહેશે. બરોબર. ટૂંકમાં ફસાવાની વાત ત્યાં થઈ રહી છે. એટલે જવાબ અહીંયા આગળ આવશે ઓપ્શન એ, છેતરીને વ્યક્તિગત માહિતી જાહેર કરાવવા સારું દૂષિત ઈમેલ્સ મોકલવા. એટલે ઈમેલ જેવું પડ્યું છે, આપણે ઓપન કરવા જશું એટલે જે વ્યક્તિની વ્યક્તિગત માહિતી હોય કે પોતાનું ઈમેલ આઈડી છે અથવા પોતાનો મોબાઈલ નંબર છે એની અંદર નાખશે અને પછી આ બધો ડેટા પેલા સામેવાળા વ્યક્તિ પાસે પહોંચી જશે. બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો ભારતનો અત્યાધુનિક સંદેશા વ્યવહાર ઉપગ્રહ GSAT-20. બરોબર. GSAT-20 છે જેને આપણે NSAT તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે. GSAT-20 તાજેતરમાં સફળતાપૂર્વક અવકાશમાં તરતો મૂકવામાં આવ્યો. આ બાબતે નીચેના વિધાનો ધ્યાને લો. બે ઓપ્શન આપેલા છે. આ ઉપગ્રહ કેપ કાર્નિવલ સ્પેસ સ્ટેશન પરથી તરતો મૂકવામાં આવ્યો હતો. બીજું વિધાન આપેલું છે આ ઉપગ્રહનો હેતુ ભારતના સ્માર્ટ સિટી મિશન માટેના જરૂરી સંદેશા વ્યવહાર અંતરમાળખાકીય સુવિધાઓમાં ડેટા ટ્રાન્સમિશન ક્ષમતા જોડવાનું છે. બે વિધાન અહીં આગળ આપેલા છે. એની અંદર આ જે પહેલું વિધાન છે એને જાણી જોઈને આ લોકોએ ખોટું લખ્યું છે અથવા તો એમાં કોઈ શબ્દનું મિસ્ટેક થયેલી છે, આપણે એ કહી શકીએ. ઓકે. કારણ કે કેપ કાર્નિવલ નથી આવતું, એ કહેવાય છે ને કેપ કેનવેરલ તરીકે એને ઓળખવામાં આવે છે. એ જે જગ્યા છે એને કેનવેરલ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો બીજા શબ્દોમાં જોવા જોઈએ તો કેનાવરલ તરીકે પણ એને ઓળખે છે. ઓકે. તો જે આની સાથે કોઈ પણ રીતે મેચ ખાતું છે નહીં. એટલે આ જોવા જઈએ તો આ વિધાન એક તરફથી આપણે જો ધારીએ અને એ લોકોએ જો આને ઓલરેડી ખોટું આપ્યું છે તો વાંધો નથી, પરંતુ જો આને સાચું આપેલું હોય તો આ વસ્તુને આપણે સુધારો કરવો હોય તો આમાં સુધારો થઈ શકશે. ઓકે. કાર્નિવલ નામની કોઈ જગ્યા ત્યાં આગળ છે નહીં, એટલે આની અંદર સુધારો સંભવિત છે. એટલે આ વિધાન એ પ્રમાણે જોવા જઈએ, હાલ પ્રમાણે આપણે જોવા જઈએ, કારણ કે હજુ પ્રોવિઝનલ આન્સર કી પણ આપણા જોડે નથી કે ફાઇનલ આન્સર કી પણ આપણા જોડે નથી. એટલે આપણે કઈ કહી શકીએ નહીં કે એ લોકોએ શું સુધારીને મૂક્યું છે. એટલે હાલમાં પ્રાથમિક તબક્કે આપણને ખબર છે કે અહીંયા આ લોકોની ભૂલ છે, આપણે ત્યાંથી સુધારો કરીને આપણે જો 1 માર્ક્સ પણ વધતો હોય, મેરિટમાં આપણે આવી જતા હોય, મેઇન્સમાં તમે મેઇન્સ લખવા માટે સક્ષમ થઈ શકતા હોય 1 માર્ક્સના સુધારાથી પણ, તો એના માટે આ ખૂબ જ મોટું એવું રામબાણ જેવું થઈ શકે. ઓકે. તો કાર્નિવલ નામની કોઈ વસ્તુ જ નથી, કોઈ જગ્યા જ નથી. કેનવેરલ છે અથવા કેનાવેરલ એને કહેવામાં આવે છે. એટલે હાલ પૂરતું જોવા જઈએ તો આને આપણે સાચું વિધાન ગણીએ
તો આ સાચું વિધાન ત્યાં આગળ અને રાખીએ છીએ, બરોબર. આ બાબતે બાકી કેનવેરલ છે એટલે હું તો નથી માનતો ટૂંકમાં, અને આપણે ચલો કેન્સલ જ રાખીએ છીએ, આવી કોઈ જગ્યા જ નથી, બરોબર. બીજું વિધાન છે આ ઉપગ્રહનો હેતુ ભારતના સ્માર્ટ સિટી મિશન. તો અમુક ફેકલ્ટી અહીં ત્યાં ભૂલ એ કરી હતી કે ફક્ત અને ફક્ત આંદામાન નિકોબાર છે, લક્ષદ્વીપ છે, દૂરના જે દૂરસ્થ વિસ્તારો છે એ જગ્યાએ હાઈ સ્પીડ ઇન્ટરનેટની સર્વિસ પ્રોવાઈડ કરવા માટે આ ઉપગ્રહને સ્પેશિયલી બનાવવામાં આવ્યો હતો. તો એ વાત સાચી, પરંતુ આ સિરીઝ તમે જુઓ, તમે ત્યાં પ્રશ્નમાં જોશો GSAT-20, તો GSAT જે સિરીઝ છે એ અને પ્લસ આજે એનસેટની વાત કરવામાં આવે છે, આજે સેટેલાઇટની વાત કરવામાં આવે છે, તો એને જ્યારે લોન્ચ કરવામાં આવે છે ત્યારે ફક્ત અને ફક્ત એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં નથી આવી. ઓલરેડી એ ભારતની અંદર જે સેવાઓ આપે છે એ તો સેવાઓ આપવાનું છે, પરંતુ એની સર્વિસને એક્સટેન્ડ કરવામાં આવી છે. ઓકે, એક્સટેન્ડ કરવી મતલબ કે શું, કે ભારતથી આગળના વિસ્તારો જે આવેલા છે, જેમ કે આંદામાન નિકોબાર છે એક તરફ, બીજી તરફ તમને જોવા મળશે લક્ષદ્વીપનો વિસ્તાર, બરોબર. તો ત્યાં સુધી પણ આ સર્વિસીસને બહુ સારી રીતે પહોંચાડવી, આ એનો ત્યાં એમ રહેલો છે. એટલે કે જે મુખ્ય જે એના હેતુઓ હતા, જે મુખ્ય એના ઉપયોગો હતા, એમાં એક વસ્તુ તો હતી કે સિટીઝ માટે, એટલે કે જે શહેરો છે, સ્માર્ટ સિટી મિશન માટે જે ડેટા પ્રોવાઈડ કરવાનો છે એ તો એ કરવાનું જ છે, પરંતુ પ્લસમાં આજે લક્ષદ્વીપને બધી વાત કરી તો એ પણ ત્યાં પ્લસમાં એડ થતું આપણને જોવા મળશે. એટલે એ મુજબ જો જોવા જઈએ તો આ જે વિધાન જે આપેલું છે એમને એ સાચું ત્યાં આગળ પડે છે, બરોબર. તો આ વિધાન ત્યાં આગળ સાચું પડશે. એમાં જવાબ આપણો આવશે બી, ફક્ત 2 ત્યાં આગળ રહેશે, કારણ કે કાર્નિવલ તો આપણે સાચું આપ્યું છે જ નહીં, અને એમાં સુધારો કરવાનો થશે તો આપણે કરાવશું. ઓકે, તો અહીંયા આગળ બી એનો વિધાન બી ઓપ્શન એનો સાચો આ પ્રશ્નનો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. તો ઓલરેડી મેં તમને પહેલા પણ કીધું હતું એ પ્રમાણે કે આ જે પેપર હતું એની અંદર 3 પ્રશ્નો ટોટલ કરંટ અફેર્સના પૂછાયા હતા. એટલે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે સંકળાયેલું કરંટ અફેર હોય એના 3 પ્રશ્નો પૂછાયા હતા, જેમાં 3 માંથી આપણે જે તમે જોઈ શકો છો યુટ્યુબની અંદર આપણી જે કરંટ અફેર સિરીઝ જે ચાલે છે એની અંદરથી એ સિરીઝમાંથી 2 પ્રશ્ન પૂછાયા હતા, અને એક પ્રશ્ન હતો એ આગળનો હતો. તો કે કેમ ના પૂછાયું, સિરીઝ સારી હતી તો સ્વાભાવિક છે બધાના મનમાં આ પ્રશ્ન ઉદ્ભવે. તો આજે સિરીઝની જે શરૂઆત કરવામાં આવી હતી એ સપ્ટેમ્બરથી કરવામાં આવી છે, બરોબર. સપ્ટેમ્બર, પછી ઓક્ટોબર છે, પછી નવેમ્બર છે, અને હાલમાં ડિસેમ્બર ચાલે છે. એટલે આ પાછલા 3 થી 4 મહિનાનું કરંટ અફેર્સ આપણી યુટ્યુબ ચેનલમાં હાલમાં અવેલેબલ છે. આજે એક જે વાત કરીએ કે શેન્ઝાઉ મિશનની વાત કરવામાં આવે છે, એ એપ્રિલ 2024માં યોજાયું હતું, બરોબર. એટલે એપ્રિલથી આપણે એ વખતે કરંટ અફેરની સિરીઝ ચાલુ કરી નહોતી, આપણે સપ્ટેમ્બરથી ચાલુ કરેલી છે. એટલા માટે સપ્ટેમ્બર પછીના જે કરંટ અફેર્સ છે એનો સમાવેશ થાય છે. જે 2 પ્રશ્નો જે છે એ સપ્ટેમ્બર પછીના છે. ઓકે, તો એનો સમાવેશ અહીં આગળ થઈ ગયો. એટલે એ પ્રમાણે જોવા જઈએ તો આપણી જે આ કરંટ અફેર સિરીઝ જે શરૂ થઈ છે એ પણ 100% એમને ત્યાં ફાયદો થયેલો જ છે. ઓકે, નેક્સ્ટ આગળ આપણે જોઈએ. એટલે આ પ્રશ્ન ટૂંકમાં એપ્રિલમાં આવશે, એટલા માટે કવર થયેલો નથી આની અંદર. જો આપણે એપ્રિલથી શરૂ કરી હોત તો એપ્રિલની અંદર આને આપણે આરામથી કવર કરી લેતા. ચલો, એટલે આ એ જ ત્યાં વસ્તુ બતાવેલી છે કે આ કરંટ અફેરમાં આપણે આને ત્યાં કવર કર્યું હતું. અને આજે વાત કરી હતી ખાસ કરીને દૂરના વિસ્તારોમાં, બરોબર. એટલે કે ફક્ત દૂરના વિસ્તારોમાં એવો શબ્દ ત્યાં વપરાયો નથી, ખાસ કરીને કીધું હતું દૂરના વિસ્તારમાં પણ. મેં જો અહીંયા લખ્યું છે આંદામાન અને નિકોબાર અને લક્ષદ્વીપની ત્યાં વાત કરી હતી. એટલે કે જ્યારે ચાલતું હતું વિડીયો ત્યારે મેં ઓરલી તો કહી દીધું હતું કે આના સિવાય આટલી જગ્યાએ પણ એ હેલ્પફુલ છે. ઓકે, તો જે હજુ સિરીઝ જોતા ના હોય, જીપીએસસી આપવાની હોય આવનારી, તો જીપીએસસી છે આવનારી કોન્સ્ટેબલ પીએસઆઈ ની પરીક્ષાઓ છે, અન્ય બીજી બધી પણ ઘણી બધી પરીક્ષાઓ છે, એ જગ્યાએ કરંટ અફેર જરૂરી હોય તો આ સિરીઝ એમના માટે પણ ખૂબ જ ફાયદાકારક રહેશે. તો જોવાય, સમય બગાડવામાં કંઈ ખોટો નથી. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો નીચેનામાંથી કયું તત્વ અથવા તો કયા તત્વો અર્ધવાહક એટલે કે સેમિકન્ડક્ટરની આગળ વાત કરવામાં આવેલી છે કે સેમિકન્ડક્ટર તરીકે કયા તત્વો અહીંયા આગળ વપરાતા જોવા મળે છે. 4 ઓપ્શન છે કે એક તો સિલિકોન છે, બરોબર. બીજું ઝિંક ઓક્સાઇડની વાત કરવામાં આવે, ત્રીજું સોનું છે, ચોથું ચાંદી તમને જોવા મળે છે. ઓકે, તો અહીંયા આગળ જે સિલિકોન અને ઝિંક ઓક્સાઇડ આ બંને ત્યાં સાચા છે. સોનું અને ચાંદીનો ઉપયોગ અર્ધવાહક તરીકે થતો નથી, એટલે એ પ્રમાણે 1 અને 2 સાચા છે. વિધાનમાં જોવા જઈએ તો વિધાન બી સાચું પડે છે, ફક્ત 1 અને 2 અહીંયા આગળ વિધાન આવશે. અહીંયા તમને બતાવેલું છે કે કયા કયા સેમિકન્ડક્ટર છે. ઓકે, તો આ જે પણ યલોમાં તમને જોવા મળે છે એ બધા સેમિકન્ડક્ટર તરીકે યુઝ થતા જોવા મળે છે. એમાં શ્રેષ્ઠ સેમિકન્ડક્ટર તરીકે તમે જોવા જાવ તો સિલિકોન છે, એના પછી તમને ઝિંક ઓક્સાઇડ આવતું જોવા મળે છે. બાકી આ બંને છે એ સેમિકન્ડક્ટર તરીકે વર્તતા નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બોઇલરમાં વપરાતા પાણી માટે કુલ ઓગળેલા ઘન પદાર્થો ખૂબ ઓછા હોવા
શા માટે મહત્વપૂર્ણ છે? 4 ઓપ્શન આપેલા છે. આ તમે ફોટો જોયો હશે તો પણ તમને ખબર પડી ગઈ હશે કે કુલ ઓગળેલા પદાર્થો ઓછા રાખવા એ શું કરવા માટે મહત્વપૂર્ણ છે એની વાત અહીંયા કરેલી છે. અને આના ઉપરથી તમને જવાબ પણ ખબર પડી ગયો હશે કે જવાબ આવશે આપણો બી. બોઇલરની અંદર ક્ષારના પોપડા ન બાજે તે માટે. જો આવા કુલ ઓગળેલા જો પદાર્થો ઘન પદાર્થો વધારે હશે તેનાથી શું થશે તો બોઇલરની અંદરની જે સપાટી છે એ તરફ ક્ષારના પોપડા બાજી જતા આપણને જોવા મળે છે, જે લાંબા ગાળે એની એફિશિયન્સીને લો કરતા ઓછી કરતા આપણને જોવા મળશે. એટલા માટે ખાસ કરીને આ જે કુલ ઓગળેલા ઘન પદાર્થો છે એને ખૂબ ઓછા રાખવામાં આવે છે. ઓકે, એટલે જવાબ અહીંયા આગળ આપણો આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એલઈડી ની વાત કરવામાં આવેલી છે, જે એકદમ ઇઝી પ્રશ્ન અહીં આગળ હતો એનો કે એલઈડી તેમની મોટાભાગની ઉર્જાને દ્રશ્ય પ્રકાશ એટલે કે વિઝિબલ લાઇટમાં રૂપાંતરિત કરે છે. તો હા, આ વસ્તુ સાચી છે. બીજું છે એલઈડી ધન અને ઋણ વીજભાર વચ્ચે બંધનું નિર્માણ કરવા વીજ પ્રવાહનો ઉપયોગ કરીને પ્રકાશ ઉત્સર્જિત કરે છે. તો આ પણ વિધાન કેવું હતું? સાચું છે. અહીંયા તમે જોઈ રહ્યા છો પ્રમાણે કે આ ઋણ છે, આ ધન છે, આ બંને ત્યાં આગળ ભેગા થશે, બરોબર, અને બંને વચ્ચે બંધ અહીંયા જે રચાતો જોવા મળે છે, જેના કારણે અહીંયા આગળ પ્રકાશ ઉત્પન્ન થતો આપણને જોવા મળે છે. ઓકે, તો એ પ્રમાણે જોઈએ તો આ બંને વિધાન સાચા છે, એટલે ઓપ્શન સી આપણો અહીંયા સાચો કહેવાશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો સાબુના પરપોટાને જ્યારે સૂર્યપ્રકાશમાં જોવામાં આવે છે ત્યારે તે શાને કારણે રંગીન દેખાય છે? મેં ઓલરેડી કીધું હતું કે એનસીઈઆરટી વાંચજો. સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ફક્ત ટેકનોલોજી પકડીને ના બેસતા. એનસીઈઆરટી અથવા જીસીઈઆરટી 6 થી 10 ની વાંચવી જરૂરી હતી, બરોબર. આ પ્રશ્ન જે છે શેના કારણે રંગીન દેખાય છે? આ 12માની ફિઝિક્સનો પ્રશ્ન અહીંયાથી પૂછાયેલો છે. ઓકે, તો 12માની ફિઝિક્સની જે બુક છે એમાંથી આ પ્રશ્ન નીકળેલો તમને જોવા મળશે. એટલે કે આ લોકો હવે ત્યાં સુધી પહોંચ્યા છે. પહેલા 6 થી 10 સુધી સીમિત હતા, હવે 11-12 સુધી પણ એ પહોંચેલા છે. તો અહીંયા આગળ સિમ્પલ જનરલ સાયન્સનો પ્રશ્ન હતો આ કે સાબુના પરપોટાને જ્યારે સૂર્યપ્રકાશમાં જોવામાં આવે છે ત્યારે તે શાને કારણે રંગીન દેખાય છે, કઈ પ્રક્રિયા છે એના કારણે રંગીન દેખાય છે, એવો પ્રશ્ન હતો. તો એ છે ઓપ્શન બી, પ્રકાશનું વ્યતિકરણ. અહીંયા આગળ જવાબ આવશે પ્રકાશનું વ્યતિકરણ, બરોબર. આ પ્રમાણે તમને જોવા મળશે. એ છે પ્રકાશના વ્યતિકરણની ઘટનાને કારણે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતે યુરોપિયન સ્પેસ એજન્સીનું કયું મિશન શરૂ કર્યું જે સૂર્યના તેજોવાળી કોરોનાના અભ્યાસ માટે મોકલ્યું છે? ઓકે, તો અહીંયા આગળ જે વાત કરી છે ઇન્ડિયા અને બીજું છે યુરોપિયન સ્પેસ એજન્સી એટલે કે ESA ની વાત કરવામાં આવે છે. આ બંને ભેગા થઈને કયું એવું મિશન શરૂ કર્યું છે જેનું એઇમ છે સૂર્યના જે કોરોના છે એનો અભ્યાસ કરવો? ઓકે, તો અહીંયા આગળ 4 ઓપ્શન છે, એમાં જવાબ આવશે આપણો સી, પ્રોબા 3. ઓકે, ઓલરેડી જો આ પણ પ્રશ્ન આપણે કરંટમાં કરાવ્યો છે તો બહુ સારી રીતે કે ESA છે અને ઇસરો સાથે મળીને આ કાર્યક્રમ થયો હતો. સૌર અવલોકન અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી એની પણ વાત થઈ હતી. સૂર્યના કોરોના અને સૌર ઘટનાના વિગતવાર અભ્યાસને સક્ષમ કરે છે, બરોબર. એટલે આ બીજો પ્રશ્ન છે. ટોટલ જે 3 પ્રશ્નો પૂછાયા હતા એમાંથી આ 2 પ્રશ્નો આપણા સીધા કરંટ અફેર્સ સિરીઝમાંથી આવી ગયા છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. તો આ ત્રીજો, આ તમને જોવા મળે છે ત્રીજો કરંટ અફેરનો પ્રશ્ન જે સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે સંલગ્ન હતો અને આ એપ્રિલ 2024, બરોબર, એપ્રિલ મહિનાનું કરંટ અફેરમાંથી આ પ્રશ્ન પૂછાયો હતો. એટલે આપણે કહી શકીએ કે પેલા નથી કહેતા ફક્ત 5 અને 6 મહિના, તો 5 અને 6 મહિનાના કરંટ અફેર એમાંથી 100% ન આવે, એ તમારું 80% સુધી કવર કરી આપે, બરોબર. પછી એનાથી આગળનું જે કરંટ અફેર છે એ ખૂબ જ વધારે મહિનાઓનું તમે કરશો તો પણ એમાંથી ભાગ્યે 10 થી 15% કે 20% પ્રશ્નો પૂછાતા આપણને જોવા મળે છે. ઓકે, તો એ પૈકીનું જ એક આ શ્રેષ્ઠ ઉદાહરણ આપણને જોવા મળે છે કે એપ્રિલ 2024 નો પ્રશ્ન પૂછાતો આપણને આ જોવા મળ્યો છે. અને બીજી રીતે તમે જોવા જાઓ તો 12 મહિનામાં એક્ઝામ છે અને આજે 4થો મહિનો છે, એટલે એ પ્રમાણે તમે જોશો તો 6 થી 8 મહિનાથી પણ લેટ આ કરંટ અફેર, એના વહેલાનું પણ કરંટ અફેર અહીંયા પૂછાયેલું જોવા મળ્યું છે. પ્રશ્ન ઉપર આપણે જઈએ તો સેન્ઝોઉ 18 મિશનના ભાગરૂપે ચીની અવકાશ યાત્રીઓએ અવકાશમાં કઈ પ્રજાતિઓનો ઉછેર કર્યો છે? ઓકે, અહીંયા આગળ જવાબ આવશે એ, ઝેબ્રા ફિશ, એનો ત્યાં આગળ જવાબ આવે છે. આ એક્વાટિક પ્લાન્ટ્સ ત્યાં લઈ ગયા હતા, એટલે નીચેથી જ્યારે ગયા ત્યારે તો કે આ પ્લાન્ટ્સને લઈ ગયા હતા અને સાથે સાથે ઝેબ્રા ફિશના પણ ત્યાં આગળ લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તે અવકાશમાં ગયા પછી શું, તો આ જે પ્લાન્ટ છે એ વિકાસ ત્યાં પામે છે. વિકાસ પામવાના કારણે આપણને ખબર છે વનસ્પતિઓ જે છે એ શ્વસનની અંદર તમે એની જે પ્રક્રિયા થાય છે, બીજું પ્રકાશ સંશ્લેષણની પણ પ્રક્રિયા કરતા આપણને જોવા મળે છે. તો સ્પષ્ટપણે એ વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડને પોતાની અંદર લે છે અને ઓક્સિજનને બહાર મુક્ત કરે છે. એટલે અહીંયા આગળ તમે જોશો ને તો બાજુમાં જીવ છે, આ શું કરશે તો ઓક્સિજન છે એ શ્વાસમાં લે છે
અને ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. તો ઉચ્છવાસમાં જે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળ્યો છે એ આ પ્લાન્ટ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે, અને પ્લાન્ટ બહાર O2 મુક્ત કરે છે એ O2 આ ઝેબ્રાફિશ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે એ પ્રમાણે બંને વચ્ચે અનુકૂલન સધાયેલું આપણને જોવા મળ્યું હતું. એટલા માટે આનો સારો વિકાસ ત્યાં અવકાશમાં પણ થઈ શક્યો. એટલે અહીં આગળ જવાબ આવશે ઝેબ્રાફિશ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDO દ્વારા વિકસિત ટ્રેનની સુરક્ષા માટેની સ્વયં સંચાલિત વ્યવસ્થા કઈ છે? અહીંયા એક પ્રશ્નમાં આમનાથી ભૂલ થયેલી છે. અહીંયા DRDO ને અહીંયા RDSO આવે છે, બરોબર. RDSO દ્વારા આ વિકસિત ટ્રેનની સુરક્ષા, પરંતુ આની અંદર પણ તમે જોવા જશો ને તો આ જે રિસર્ચ વિંગ જે છે, બરોબર, રેલવેની તમે વાત કરો તો આમાં જે પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે સંકળાયેલી અથવા તો ટેકનોલોજી સાથે સંકળાયેલી અમુક જે વસ્તુઓ હતી, અમુક જે મીટર્સ છે, બરોબર, તો એ વિષય અંતર્ગત હેલ્પ કરવામાં આવી હોય તો હેલ્પ કોણે કરી હતી? તો કે DRDO એ હેલ્પ કરી હતી. પરંતુ DRDO એમાં હેલ્પ કરી હતી સંપૂર્ણપણે આપણે એમ ના કહી શકીએ કે DRDO જ આ વસ્તુ વિકસાવી છે. તો RDSO અંતર્ગત આ વસ્તુને વિકસાવવામાં આવી હતી. એટલે એ અનુસંધાને જોતા પ્રશ્ન આ થોડો અહીંયાથી ખોટો પડતો આપણને જોવા મળે છે. એટલે આની અંદર પણ એક સુધારો ત્યાં આગળ સંભવિત છે, જે આવનારા સમયમાં PAK એટલે પાક આવે એના પછી આપણે કઈ આમાં સ્ટેપ લઈ શકશું. બરોબર. પ્રશ્નની માંગ છે કે DRDO દ્વારા વિકસિત ટ્રેનની સુરક્ષા માટેની સ્વયં સંચાલિત વ્યવસ્થા કઈ છે? તો જવાબ આની અંદર આવશે કવચ જવાબ આવે છે, જે RDSO દ્વારા નિર્માણ કરવામાં આવેલી છે. ઓફિશિયલી ગવર્મેન્ટ વેબસાઇટ પણ RDSO બતાવે છે. ઓકે, એટલા માટે આ વિધાન ત્યાં આગળ આ પ્રશ્ન જ ખોટો પડતો આપણને જોવા મળે છે. તો કદાચ આવનારા સમયમાં આ પ્રશ્ન કેન્સલ ત્યાં થઈ શકે એમ છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. અહીંયા તમને એની સિસ્ટમ બતાવી છે કઈ રીતે કામ કરે છે. આ જે ટેકનોમીટર છે એ, પછી આ રડારની વાત કરવામાં આવે, એન્ટેનાની વાત કરવામાં આવે, તો આ બે ત્રણ વસ્તુઓ છે એ એના માટે DRDO ની હેલ્પ લેવામાં આવી હતી, પરંતુ DRDO જ વિકસાવ્યું છે એવું આપણે કહી શકતા આની અંદર નથી. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. તો નીચેના પૈકી કયા દેશે તાજેતરમાં નીચે મુજબની નવી પરમાણુ નીતિ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે? તો સ્પષ્ટ તમને ખબર જ હશે, રશિયા યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેન જે છે એને નાટો દેશોનો હવે ત્યાં સથવારો મળી ગયો છે. તો એટલા માટે એ નાટો દેશો જે પણ છે એને બધી રીતે, જે નાણાકીય રીતે, પછી શસ્ત્રોની રીતે, બધી રીતે ત્યાં હેલ્પ કરી રહ્યા છે. તો આની અંદર હવે થ્રેટ એવો ઉભો થતો હતો કે જે પણ નાટો દેશો છે, નાટો દેશોમાં ઘણા બધા એવા દેશો છે જે પરમાણુ સક્ષમ દેશો છે. તો રશિયાને એવું ભય હતો કે હવે જે નાટો દેશોની અંદર જે પરમાણુ સક્ષમ દેશો છે એ પોતાના પરમાણુ જે યુક્રેનને આપી દે અને યુક્રેન આનો ઉપયોગ રશિયા સામે કરે તો રશિયાને ખૂબ જ મોટી જાનમાલની એમાં નુકસાન વેઠવું પડે એમ હતું. એટલે રશિયાએ પોતાની આ જે ન્યુક્લિયર પોલિસી હતી એની અંદર બદલાવ કરી નાખ્યો. એણે ત્યાં આગળ એવું ત્યાં કીધું કે તમે આ વિધાનમાં વાંચી શકો છો એ પ્રમાણે કે જો કોઈ દેશ અન્ય પરમાણુ સજ્જ દેશની મદદથી હુમલો કરે તો આવા હુમલાને સંયુક્ત હુમલો ગણીને જે દેશ ઉપર આવો હુમલો થયો છે તે દેશ તે બંને દેશો પર પરમાણુ હુમલો કરશે. એટલે કેવું કે નાટો કન્ટ્રીઝની અંદર અમુક કન્ટ્રી એવી છે કે જે પરમાણુ સક્ષમ છે, આપણે જેને P5 કન્ટ્રીઝ તરીકે પણ ઓળખીએ છીએ, બરોબર. તો એ જે એવી કન્ટ્રીઝ છે ને, એ પરમાણુ સક્ષમ જે કન્ટ્રી છે એની વાત કરીએ તો એ શું કરશે ત્યાં આગળ કે ડાયરેક્ટલી ભાઈ ચલો કે પેલાને હથિયાર આપી દીધા, પરમાણુ હથિયાર આનો ઉપયોગ કરી લીધો, તો રશિયા યુક્રેનનો તો હુમલો કરશે જ, પરંતુ યુક્રેનને જે દેશે આ પરમાણુ આપેલા હશે ને એના ઉપર પણ હુમલો કરવામાં આવશે. આ સ્પષ્ટ એ વિધાન ત્યાં બતાવે છે. એટલે અહીંયા જવાબ આવશે આપણું C. અહીંયા લખેલું છે આફ્ટર પુટિન્સ ન્યૂ ન્યુક્લિયર ડિક્લેરેશન રશિયા રિવીલ્સ હુ શુડ બી સ્કેર્ડ. એટલે કે ખાસ કરીને આ વસ્તુ અમેરિકા ઉપર જ સાધવામાં આવેલી છે, અમેરિકા ઉપર જ આ નિશાન તાકવામાં આવ્યું હતું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અને આ આપણો લાસ્ટ ક્વેશ્ચન પણ છે. અમદાવાદ ગુજરાતમાં ISRO, PRL, અટીરા અને IIM અમદાવાદ એટલે કે એ ની સ્થાપના કરવામાં મહત્વની ભૂમિકા કોણે ભજવી હતી? તો સિમ્પલ વસ્તુ છે, આટલા બધા નામ છે, મહાત્મા ગાંધી તો બિલકુલ આવશે જ નહીં, બરોબર. એમને વિજ્ઞાનને કઈ લેવા દેવા હતું જ નહીં. ઓકે, એમને જે કામ કર્યા છે એમના ફિલ્ડના કામ હતા, આ એમનાથી સહેજ અલગ પડતી ફિલ્ડ હતી એટલે આપણે એમાં કહી શકીએ નહીં, એટલે ટૂંકમાં એ આવતા નથી. વિક્રમ સારાભાઈ ચલો ધ્યાનમાં રાખીએ, કારણ કે સાયન્સમાં બહુ મોટું એવું નામ છે એમનું, સરદાર પટેલ, તો કે ના એ નહીં આવે. એમની ઈચ્છા હતી કે વિજ્ઞાન પ્રત્યે થોડું વધારે ધ્યાન આપવામાં આવે, બરોબર, પરંતુ સંપૂર્ણપણે આમને સ્થાપના કરી છે એ પ્રમાણે આ જવાબ, આ ઓપ્શન ખોટો છે. જીવરાજ મહેતા, તો ના એ પણ નહીં આવે. તો અહીંયા આગળ ફક્ત એક જ ત્યાં આગળ જવાબ આવશે, એ છે B, વિક્રમ સારાભાઈ. હમણાં સ્પષ્ટ આપણને ખબર છે કે ISRO જે છે, ગુજરાતમાં ISROની સ્થાપના, ISROમાં પણ કહ્યું તો કે ભાઈ PRL ત્યાં આગળ આવે છે, એની સ્થાપનામાં પણ મહત્વનો જે ભાગ ભજવ્યો હતો એ પણ કોણ હતા? તો કે વિક્રમ સારાભાઈ હતા.
અટીરા છે તો એમાં પણ વિક્રમ સારાભાઈ, IIM એ છે તો એમાં પણ વિક્રમ સારાભાઈ હતા. અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ જો લખેલું છે અહીંયા કે અટીરા છે, IIM છે, PRL ની વાત કરવામાં આવે, બરોબર. તો આ બધાની સ્થાપનામાં સૌથી મહત્વનો અને મોટો ભાગ ભજવનાર કોણ હતા? તો કે વિક્રમ અંબાલાલ સારાભાઈ હતા. એમણે આમાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. ઓકે, અહીંયા આપણું જે આ લેક્ચર છે પૂરો થાય છે અને આ લેક્ચરની જે આખી જે PDF છે જે છે એ પ્રશ્ન અને જવાબ સહિતની આખી તમને આપણી ટેલિગ્રામ ચેનલ પર મળી રહેશે. ટેલિગ્રામ ચેનલ પર હજુ તમે જો જોડાયા નથી તો સિમ્પલી ટેલિગ્રામ પર જઈને તમે HKGPSC સર્ચ કરશો તો તમને આ લોગો વાળી ચેનલ જોવા મળશે. એ ચેનલ તમારે ત્યાં જોઈન કરી લેવાની રહેશે, જેથી કરીને તમે જે પણ નવો વિડીયો આવતો હોય એની અપડેટ મેળવી શકશો. આમાં સુધારા વધારા કોઈ નવા થવાના છે તો એ વિશે તમે માહિતી મેળવી શકશો, બરાબર. યુટ્યુબ પર ઓલરેડી તમે હાલ વિડીયો જોઈ રહ્યા છો. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની રહેશે, જેથી કરીને આવનારા નવા વિડીયો વિશેની તમામ અપડેટ તમને ઝડપી અને વહેલી તકે મળી રહેશે. એ સિવાય ઇન્સ્ટાગ્રામ પર પણ અમે અવેલેબલ છીએ. તમે જો ટેલિગ્રામ યુઝ નથી કરતા તો યુટ્યુબ પર તમે વારંવાર નથી જતા અને તમે ઇન્સ્ટાગ્રામ જો યુઝ કરતા હોવ તો ઇન્સ્ટાગ્રામ પર પણ અમે HKGPSC અને મારે પોતાની પણ આઈડી ત્યાં આગળ સક્રિય છે. આ બાબતે તમે સિમ્પલી HKGPSC ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કરીને મારી સાથે જોડાઈ શકો છો, અથવા તો મારું પોતાનું આઈડી હરપાલસી2807 પર જઈને પણ તમે મને ફોલો કરીને આવનારા જે તમામ નવા વિડીયો છે એની લિંક તમે ડાયરેક્ટલી સ્ટોરીમાંથી મેળવી શકો છો. તો મળીએ હવે જે PAK આવે છે એના પછી કઈ રીતના પ્રશ્નના જવાબ બને છે એ વિશે જોશું. એમાં કોઈ સુધારા વધારા કરવાના થશે તો પ્રાથમિકપણે એના પગલા હું લઈશ અને એ તરફ સુધારા વધારા જે કરવાના હશે એ પ્રમાણે કામ આપણે કરીશું, જોડી રહીને જ આપણે કરીશું, બરોબર. ત્યાં સુધી શાંતિથી મસ્ત રીતે વાંચો, બીજી કોઈ ચિંતા કરો નહીં. જેને સારા એવા માર્ક્સ થાય છે, હું અહીંયા પ્રિડિક્શન નહીં લગાવું કે કેટલા માર્ક્સ છે અટકશે મેરિટ કે કેટલા માર્ક્સ છે શું રહેશે. આઈ થિંક હું કહી શકું એ પ્રમાણે કે ભાઈ ચલો કે ઘણા બધા પૂછતા હોય છે કે ના ફાઇનલ તમે કહી દો કેટલું આવે. ફાઇનલ ન કહી શકું કારણ કે ખબર નથી પડતી આમાં કે કોણે કેટલા છે. ઘણા બધા પેલા પોલ ફરતા હોય છે ને પોલની અંદર પણ એ વસ્તુ કોઈના થતા હોય 95 માર્ક્સ થતા હોય તો પણ પોલમાં લખી દે 150 ઉપર, બરોબર. એટલે કમ્પ્લીટ અંદર નથી આવતો, પરંતુ આમ ઉપરથી જોવા જઈએ તો 100-110 ની આસપાસ અથવા એની વચ્ચે અટકતું આપણને જોવા મળશે. એટલે એનાથી વધારે માર્ક્સ તમારા થાય છે તો મેન્સની તૈયારી તમે શરૂ કરી દેજો, અથવા તો પાકનો તમારે વેઇટ કરવો હોય તો પાકનો વેઇટ કરી લેજો, બરોબર. એના પછી તમને સારો એવો આઈડિયા આવી જશે. નેક્સ્ટ તો જે પણ એક્ઝામ આવે છે એની તમે જો તૈયારી કરતા હો તો એના માટે તમને ઓલ ધ બેસ્ટ. પરીક્ષા આવતી હોય તો તમને બેસ્ટ ઓફ લક. ત્યાં સુધી મસ્ત વાંચો. મળીએ હવે નેક્સ્ટ ટાઈમ આપણા કરંટ અફેર સિરીઝ સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.